પોલીસ પ્રજા સમન્વય શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ સંપન્ન. પોલીસ પ્રજા સમન્વય શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન. 19 માર્ચ 2025 શનિવારના રોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે કચ્છની 12 ટીમોની સાંકળતી પોલીસ પ્રજા સમન્વય શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ સ્પર્ધામાં પોલીસ હેડક્વાર્ટર 1, પોલીસ હેડક્વાર્ટર 2, શિક્ષક ટીમ પાનદરો ઘડુલીનો ફાઉલ, ડોક્ટર મગન પટેલ ભારાસર, મરીન જીબી સહિત કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંડા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે શ્રી વિશ્રામ ચૌધરી પ્રમુખ કચ્છ, ચૌધરી સમાજ શ્રી BM દેસાઈ નિવૃત્ત DYSP, RPI રાતડા સાહેબ શ્રી સરવૈયા સાહેબ, શ્રી જડેજા સાહેબ, BDDS PSI શ્રી કાગ સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધાના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. SP શ્રી વિકાસ સુંડા સાહેબે ટુર્નામેન્ટના સુંદર આયોજન માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. આગામી સમયમાં પાસિંગ વોલીબોલ માટે પણ ઉત્તમ મેદાનના નિર્માણની જાહેરાત કરી હતી. તેમણે પોતાની રમત પ્રત્યેની લાગણી વ્યક્ત કરતા પોતે બાસ્કેટબોલ ખેલાડી તરીકેની યાદો પણ તાજી કરી હતી તેમજ પોલીસ પ્રજા વચ્ચે આવી જ ખેલદિલી મિત્રતા બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ ટુર્નામેન્ટના ફાઉલ ટીમ વિજેતા બની જ્યારે પાનદરો ઉપવિજેતાના ખિતાબે નવાજાઈ હતી. વિજેતા અને ઉપવિજેતાને શ્રી પૃથ્વીરાજ ઝાલા, શિક્ષણ સેવા વર્ગ 2, ડોક્ટર વિષ્ણુભાઈ ચૌધરી, પ્રદેશ સદસ્ય રમતગમત સેલ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, શ્રી રાજેશ પટેલ, શ્રી રસિકભાઈ કચરોટિયા, શ્રી મહેશ ત્રિવેદીના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટને અર્બુદા સિક્યુરિટી એજન્સી, ઓધવ એન્ટરપ્રાઇઝ લિમિટેડ ભુજ તથા શ્રી વિશ્રામભાઈ ચૌધરી દ્વારા સૌજન્ય પ્રાપ્ત થયું. શ્રી આનંદ ચૌધરી, અર્બુદા હોટલ પેલેસ તરફથી LED લાઇટનું પણ યોગદાન મળ્યું. આ સફળ આયોજનમાં શ્રી SK જાદવ, શ્રી અજય બારોડ, શ્રી રમેશ મકવાણા, શ્રી કલ્પેશસિંહ જાડેજા, શ્રી વિજય ચૌધરી, શ્રી પંચાભાઈ ચૌધરી, શ્રી માધુસિંહ સહિતના કાર્યકર્તાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ તકે તમામ ટીમોને હાર્દિક અભિનંદન અને ભાવિ રમતમાં શુભકામના પાઠવી. બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી.